તો નમસ્કાર ગુજરાત G24 લાઈવ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। ફરી એકવાર આપના આજના તાજા નવા હવામાન સમાચારની અંદર ગુજરાત રાજ્યમાં મિત્રો નવરાત્રી પહેલા જે સિસ્ટમ આવવાની હતી ગુજરાત રાજ્ય પર અત્યારે આવી ગઈ છે અને છેલ્લા 24 કલાકથી મિત્રો ગુજરાતમાં જે છે તે ધોધમાર વરસાદો શરૂ થઈ ચૂક્યા છે। દક્ષિણીય ભાગોની અંદર હવે મિત્રો મેઘરાજાને ધમરોળવાનું શરૂ કરી દીધું છે। ત્યારે હવે મિત્રો ગણતરીની કલાકોની અંદર આ સિસ્ટમ જે છે તે આખા ગુજરાતમાં વિસ્તરણ પામવાની છે, એટલે કે ફેલાઈ જવાની છે અને ત્યાર પછી આખા ગુજરાતમાં મિત્રો ફરી એકવાર કડાકા ભડાકા સાથેનો રાઉન્ડ બનવાનો છે અને મિત્રો આ રાઉન્ડ છેલ્લો રાઉન્ડ નથી, કારણ કે નવરાત્રીની પાસે મિત્રો ફરી એકવાર એક મોટું વાવાઝોડું ગુજરાત રાજ્ય પર વળાંક લેતું જોવા મળી રહ્યું છે। જ્યાં દર્શક મિત્રો એ વાવાઝોડું કેટલું ભયંકર છે, કેટલું ખૂંખાર છે તેના વિશે પણ આ વિડીયોની અંદર આપણે આગળ વાત કરવાની છે, કારણ કે જોઈ લો 27, 28 અને 29 તારીખ દરમિયાન એક મોટું ચક્રવાત, એક મોટું અતિ ભયંકર વાવાઝોડું બંગાળની ખાડીનો માર્ગ પકડીને આગળ વધી રહ્યું છે। જોઈ લો બંગાળની ખાડીમાં આજે મોટું વાવાઝોડું બની રહ્યું છે 27 તારીખે। એ મિત્રો તમને જણાવી દઈએ તો એનો રસ્તો ગુજરાતથી નીકળવાનો છે, કારણ કે 25-26 તારીખે વાવાઝોડું અહીંયા બંગાળની ખાડીમાં બનશે, ત્યાર પછી આગળ આ રીતનું વધશે અને છેલ્લે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર આ વાવાઝોડું 30 તારીખે પહોંચી રહ્યું છે। એટલે કે આ મહિનાના છેલ્લા દિવસે 30 તારીખે મિત્રો જોઈ લો આ વાવાઝોડું જે છે તે ગુજરાત નજીક આવીને 1 થી 2 તારીખ આસપાસ જોઈ લો ગુજરાત ઉપર જે છે તે ત્રાટકવાનું છે અને જેવું ગુજરાત ઉપર ત્રાટકશે એટલે વાવાઝોડામાંથી એક નબળી સિસ્ટમ બની જશે, એટલે કે વાવાઝોડાની સિસ્ટમ મટીને એક અતિ ભારે ખૂંખાર વરસાદની સિસ્ટમ બની જવાની છે। એટલે કે મિત્રો ચોમાસાની વિદાય થાય એ પહેલાં હજી ઘણો બધો મસાલો બાકી રહ્યો છે ચોમાસાની અંદર, કારણ કે વાવાઝોડું આ વર્ષની ચોમાસામાં આવ્યું નથી અને મિત્રો એવું એક પણ ચોમાસું જતું નથી કે ગુજરાતની આસપાસ બંગાળની ખાડીમાં વાવાઝોડું ના આવે, કારણ કે જ્યારે મિત્રો ચોમાસાની સિઝનની શરૂઆત થાય તો શરૂઆતમાં અથવા તો અંતમાં એક વાવાઝોડું બને છે, 100% બને છે, કારણ કે જે ગરમી હોય છે, દરિયાનો જે ભેજ હોય છે તે બહાર કાઢવા માટે વાવાઝોડું બનતું હોય છે। તો મિત્રો આ વખતે આખા ચોમાસા દરમિયાન નથી બન્યું, તો હવે છેલ્લે ભૂકા કાઢવા આવી રહ્યું છે વાવાઝોડું। જોવા જઈએ તો મિત્રો ગુજરાતમાંથી ચોમાસાની વિદાય તો થઈ જવાની છે 25 થી 30 તારીખની વચ્ચે, પરંતુ ફરી એકવાર વાવાઝોડાની અસરને પગલે ચોમાસાની વિદાય થઈ હોવા છતાં પણ આખા ગુજરાતની અંદર ધોધમાર વરસાદનો રાઉન્ડ ભૂકા પાડવાનો છે। તો આ બધી જ વાત મિત્રો આપણે વિસ્તારથી સમજવાની છે આજના વિડીયોની અંદર। એક પછી એક બધા મુદ્દા પર આવીશું। સૌથી પહેલા આપણે વરસાદની સિસ્ટમ સમજીશું, ત્યાર પછી વાવાઝોડું કેવું બની રહ્યું છે, ગુજરાત ઉપર કઈ તારીખે આવી રહ્યું છે, કેટલું મજબૂત બનશે, ગુજરાતના કયા ભાગને અસર કરશે, કઈ તારીખે કરશે, બધી માહિતી હું તમને આપીશ અને તેની સાથે મિત્રો ચોમાસાની વિદાય કઈ તારીખે નિશ્ચિત થશે તેના વિશે પણ માહિતી આપવામાં આવશે। અને ખાસ મિત્રો આજે ગુજરાત રાજ્યની અંદર કેટલો વરસાદ આવશે, આગામી 24 કલાકની અંદર ગુજરાતનું વાતાવરણ કેવું જોવા મળશે, બધી અપડેટ A to Z મારે તમને આપવાની છે, તો વિડીયોમાં છેલ્લે સુધી બનેલા રહેજો। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ। હવે મિત્રો તમને જણાવી દઈએ તો તારીખ વિશે વાત કરીએ તો 19 અને 20 તારીખ દરમિયાન ગુજરાતમાં મેઘરાજાની અતિ ભારે મેઘતાંડવ સવારી જોવા મળવાની છે, કારણ કે જોઈ લો લાઈવ સૌથી પહેલા મિત્રો આપણે સિસ્ટમ વિશે જ વાત કરવાની છે, તો હું તમને અત્યારે સિસ્ટમ વિશે સમજાવું। તો મિત્રો ઝૂમ કરીને માહિતી આપું તો જોઈ લો આપણું આ ગુજરાત રાજ્ય રહેલું છે અને ગુજરાત રાજ્યના એકદમ નીચેના બાઉન્ડ્રીના પોઈન્ટ ઉપર તમે જોશો તો તમને દેખાશે, જોઈ લો આ ગુજરાતની આખી બાઉન્ડ્રી છે, એમાં નીચે મિત્રો ઝૂમ કરીને તમને માહિતી આપવાની છે। તો જોઈ લો મિત્રો આજે નીચે મહારાષ્ટ્ર નવસારીનો જે બોર્ડરીય ભાગ છે ગુજરાત સાથે અડેલો, આ ભાગો ઉપર અતિ ભયંકર હાઈ લેવલનું મિત્રો જે છે તે સિસ્ટમ બનેલું છે। આ જોઈ લો આ મિત્રો વ્હાઇટ કલરનો જે તમે ભાગ જોઈ રહ્યા છો તે અતિ ભારે ખૂંખાર વરસાદની અતિ ભયંકર સિસ્ટમ છે અને આ સિસ્ટમને કારણે જ ગુજરાત રાજ્યમાં જે છે તે વરસાદની સિસ્ટમ અત્યારે સક્રિય બનેલી છે। તમને લાઈવ પણ મિત્રો અહીંયા બેખાડી દઈએ ફોટાની અંદર તો મિત્રો જોઈ લો સુરતના વિસ્તારોથી લઈને નવસારી વલસાડના પટ્ટાની અંદર આ સિસ્ટમ હવે એન્ટ્રી લઈ રહી છે, જેને લઈને આખા ગુજરાત ઉપર અત્યારે જે છે તે મિત્રો આ જોઈ લો વ્હાઇટ જે ભાગ જોઈ રહ્યા છો તમે, ખૂંખાર વાદળો છે અને આ વાદળો જે છે તે ગુજરાત રાજ્યની હવે શકલ પરિવર્તન કરશે અને આવનારી કલાકોની અંદર આખા ગુજરાતની અંદર જે છે તે ધોધમાર અતિ ભારે વરસાદ આજે પડવાનો છે। તો 18 અને 19 તારીખ દરમિયાન ગુજરાતમાં જે છે તે અતિ ભારે તોફાની વરસાદના રાઉન્ડો જે છે તે દેખાઈ રહ્યા છે, તેના વિશે વિસ્તારથી વાત કરીશું, કારણ કે જોઈ લો 18 તારીખથી લઈને 19 તારીખની સાંજ સુધી આજે આખો ઓફ ટ્રેક બની રહ્યો છે, તે ઝોનની અંદર આપણું ગુજરાત જોઈ લો અહીંયા આવી રહ્યું છે, જેથી ગુજરાતનું અંદર જે છે તે ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદ હવે પછીની ગણતરીની કલાકોમાં નોંધાવાનો છે। તો ચાલો મિત્રો વરસાદ વિશે વાત કરીએ ને ત્યાર પછી મારે તમને જે છે તે ખાસ કરીને વાત કરવાની છે વાવાઝોડા વિશે વિડીયોના અંતમાં, તો છેલ્લી સુધી બનેલા રહેજો, જેથી કરીને જે કંઈ પણ વાવાઝોડાની ડિટેલ અને અપડેટ જે છે તે મિત્રો તમને મળી જાય, કારણ કે એ માહિતી જાણવી ખૂબ જરૂરી મિત્રો બનશે।
કારણ કે જે સિસ્ટમ બની રહી છે તે ગુજરાતને હવે રીતસરની ધમરોળવા આવી રહી છે. આજે 18 તારીખની વાત કરીએ તો મિત્રો 18 તારીખે બપોર પછીથી લઈને સાંજ અને 19 તારીખની વહેલી સવારે મેઘરાજા ગુજરાતને ધમરોળવાના છે. તો ચાલો મિત્રો એક પછી એક હવે આપણે બધી માહિતી જાણીએ કે ગુજરાતના કયા કયા ભાગમાં કેટલો વરસાદ પડશે. સૌથી પહેલા દક્ષિણ ગુજરાતથી શરૂઆત કરીશું, કારણ કે ત્યાં મિત્રો અત્યારે હાલ સિસ્ટમ પહોંચી ગયેલી છે અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ જોવા મળવાના છે. જોઈ લો મિત્રો, ઝૂમ કરીને માહિતી મેળવીએ તો સુરતના વિસ્તારોથી લઈને બારડોલી, વ્યારા, નવસારી, વલસાડ, આહવા, ડાંગ અને આ સાપુતારા, આટલો મિત્રો જે આખો આ પટ્ટો છે દક્ષિણ ગુજરાતનો, આ સળંગ પટ્ટાની અંદર મિત્રો ધોધમાર અતિભારે વરસાદો રહેવાના છે. ઉપર પણ મિત્રો જોઈએ તો ઉમરપાડાનો વિસ્તાર છે, વાંકાડ, કોસંબા, અંકલેશ્વર, ભરૂચના વિસ્તારોથી લઈને ડેડિયાપાડાના વિસ્તારો, રાજપીપળા, ભરૂચ, દહેજ, શિનોર, કરજણ, જંબુસર, આ બધા મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગો છે. અને આ બધા જ ભાગોની અંદર આવનારી ગણતરીની કલાકોની અંદર જે છે તે મિત્રો ભારેથી અતિભારે વરસાદ જે છે તે જોવા મળી શકે. અને તેની પાછળ મુખ્ય કારણ છે કે જે મોટું લો પ્રેશર આગળ વધી રહ્યું છે બંગાળની ખાડીથી, તે આજે ગુજરાત રાજ્ય ઉપર ત્રાટકી ચૂક્યું છે, જેને લઈને મધ્ય ગુજરાતમાં પણ ભારે વાદળોને લઈને અતિભારે વરસાદની આગાહી જોઈ લ્યો. મધ્ય ગુજરાતની પણ વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં વાદળો હાઈ લેવલના બની રહ્યા છે, જેમાં ખાસ વિરમગામથી લઈને અમદાવાદ, ધોળકા, નડિયાદ ઉપર જોઈએ તો મિત્રો કપડવંશ, ગાંધીનગરથી લઈને નીચે જોઈએ તો ખંભાત, આણંદ, વડોદરા, ગોધરા, દાહોદ, પંચમહાલ, મહીસાગર, ખેડા, આ બધા મિત્રો જે વિસ્તારો છે મધ્ય ગુજરાતના, અહીંયા મિત્રો જોશો તો ચારો દિશા તરફથી એક ક્લાઉડીસ વેધરીય સિસ્ટમ એટલે કે મિત્રો વાદળની અતિ ભયંકર સિસ્ટમો જે છે તે બનતી જોવા મળી રહી છે. અને આ વાદળીય સિસ્ટમોને કારણે આ બધા જ વિસ્તારોની અંદર આવનારી કલાકોની અંદર જે છે તે તમને ભારેથી મધ્યમ લેવલના વરસાદો પડતા જોવા મળી શકે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના 4 થી 5 તાલુકા અને 4 થી 5 જિલ્લાની અંદર જે છે તે અતિ ભારે વાદળિયા ક્લાઉડી વેધર જોવા મળી રહ્યું છે, જે લઈને જોઈ લ્યો મિત્રો વાદળી કયા ભાગોમાં જોવા મળી રહ્યા છે. તો વાદળીના આધારે ચાલીએ તો ખેડબ્રહ્માથી લઈને હિંમતનગર, મહેસાણા, પાલનપુરનો વિસ્તાર છે. ઉપર જોઈએ તો અંબાજીનો વિસ્તાર, થરાદ, સુઈગામ, ધાનેરા પંથક છે. પાટણના વિસ્તારથી લઈને નીચે જોઈએ તો બાયડ, પ્રાંતિજ, મોડાસા, હરવલી, આ બધા વિસ્તારોની અંદર અહીંયા કાળા દિબાંગ ગાઢ વાદળો જે છે તે બનતા જોવા મળી રહ્યા છે. અને આ વાદળોની અસરને પગલે આ બધા જ વિસ્તારોની અંદર મેઘરાજા જે છે તે અતિભારે વરસાદ લઈને આવશે. કચ્છની વાત કરીએ તો કચ્છમાં મિત્રો આજે કોઈ મોટું વાદળ સક્રિય નથી, જેથી આ ભાગોમાં આજે કોઈ મોટા વરસાદની આગાહી નથી. સૌરાષ્ટ્રની અંદર 2 થી 3 જિલ્લામાં અતિભારે વરસાદ રહેશે, ભાવનગરથી માંડીને આ બાજુ અમરેલી અને નીચે મિત્રો જોઈએ તો ગીર સોમનાથનો પટ્ટો છે, આ પટ્ટાની અંદર અતિભારે વરસાદના ઝોન બની રહ્યા છે, જેમાં એક પછી એક બધા તાલુકાઓની વાત કરીએ તો મિત્રો ભાવનગરની અંદર છે પાલીતાણા, ગારિયાધાર, મહુવા, અલંગના વિસ્તારો છે, આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી રહેલી છે. અમરેલીમાં જુઓ તો સાવરકુંડલા, ધારીના વિસ્તારો, રાજુલા, લીલિયાના વિસ્તારોથી લઈને બગસરા છે, આ બધા ભાગોની અંદર ભારે વરસાદ રહેશે. અને જૂનાગઢ અને ગીર સોમનાથનો જે વિસ્તાર છે, જેમ કે વિસાવદર, ગીર સોમનાથનો વિસ્તાર, તુલસીશ્યામ, સાસણગીરના જંગલો, વેરાવળ, ઉના વિસ્તારો છે, તાલાળા, આ આખા પટ્ટાની અંદર મિત્રો જે કાળો ડિબાંગ જે મોટું વાદળ બનીને આવ્યું છે, તો આ વાદળને કારણે જે છે વિસ્તારોની અંદર હવે પછીની કલાકોની અંદર તમને ભારેથી અતિભારે લેવલના વરસાદો પણ આ પોઈન્ટ ઉપર જોવા મળી શકે. બાકીના પણ સૌરાષ્ટ્રના અન્ય ભાગો મિત્રો તમે જોઈ શકો, જેમ કે બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, જૂનાગઢ, પોરબંદર, આ ભાગોમાં પણ આજે વાદળો ફરીવાર સક્રિય થયા છે, જેથી આ ભાગોમાં પણ મિત્રો સિસ્ટમ જે છે તે બની શકે. બાકી મિત્રો તમને ગુજરાતના આજના હવામાનની માહિતી મેં જણાવી કે કયા ભાગમાં કેટલો વરસાદ પડશે. હવે મિત્રો આવતીકાલથી એટલે કે 19 તારીખથી વધારે આ સિસ્ટમ મજબૂત થતી જોવા મળી રહેશે અને ત્યાર પછી 20, 21 અને 22 તારીખ સુધી ગુજરાતમાં ભારે વરસાદનો યોગ બની રહ્યા છે. અને મિત્રો જે વાવાઝોડા વિશે મારે તમને ખાસ તો વાત કરવાની છે, કારણ કે જે વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે 26 તારીખ નજીક બંગાળની ખાડીની અંદર, તેના વિશે વાત કરવી જરૂરી બનશે. જી હા દર્શક મિત્રો, અહીંયા તમે લાઈવ જોઈ શકો છો કે 25 તારીખે જે છે બંગાળાની ખાડીનો વિસ્તાર છે અને 25 તારીખે બંગાળાની ખાડીમાં આ વાવાઝોડાની બનવાની શરૂઆત થઈ રહી છે, સિસ્ટમ સક્રિય થઈ રહી છે. ત્યાર પછી આગળ જઈએ તો 26 તારીખે મિત્રો આ વાવાઝોડાની વધારે સિસ્ટમ મજબૂત બનીને ભારતની અંદર એન્ટ્રી લેશે વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તારોથી. 27 તારીખે આ વાવાઝોડું ભારતની અંદર એકદમ ટચ કરી ચૂક્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. અને ખાસ મિત્રો તમને ન ખ્યાલ હોય તો જણાવી દઈએ કે જે 25 તારીખે વાવાઝોડું મજબૂત બન્યું હતું બંગાળાની ખાડીમાં, જોઈ લ્યો મિત્રો આ વાવાઝોડાનો રસ્તો કઈ રીતનો ચાલી રહ્યો છે. વાવાઝોડું બંગાળાની ખાડીમાંથી અહીંયા મિત્રો વાવાઝોડું બનશે, ત્યાર પછી આ રીતનું આગળ વધીને ગુજરાત સુધી પહોંચતું જોવા મળી રહ્યું છે, જે તમે લાઈવ જોઈ શકો કે દિવસે ને દિવસે આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. અને ધીમે ધીમે મિત્રો જોઈ લ્યો કે 26 તારીખની અંદર વાવાઝોડું અહીંયા ગુજરાતની ભારતની અંદર
આ એન્ટ્રી લેશે. 26, 27, 28 તારીખ દરમિયાન વાવાઝોડું જે છે તે તમને મધ્ય ભારત ઉપર દેખાશે, જેમ કે મધ્યપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો ઉપર તમને દેખાશે, મહારાષ્ટ્ર ઉપર દેખાશે. ત્યાર પછી સીધા આપણે વાયા જઈએ 29 તારીખ ઉપર. તો 29, 31 તારીખ દરમિયાન આ વાવાઝોડું ગુજરાત રાજ્ય ઉપર જે છે તે સક્રિય બનેલું જોવા મળી રહ્યું છે. અને એ મિત્રો સૌથી વધારે ચિંતાનો વિષય છે, કારણ કે આ 1 તારીખ આસપાસ અને 2 તારીખ આસપાસ આ વાવાઝોડાની જે સિસ્ટમ બની રહી છે ખાસ બંગાળાની ખાડીની અંદર, તો મિત્રો તમને જણાવી દઈએ તો વળાંક મારી રહી છે. એટલે કે મિત્રો વાવાઝોડું 25 તારીખે જે છે તે બંગાળાની ખાડીની અંદર બની રહ્યું છે. ત્યાર પછી 1 તારીખ સુધીમાં ગુજરાત સુધી સમયને વરસાદની સિસ્ટમમાં બની રહ્યું છે. ત્યાર પછી 2 તારીખે ફરી એક બીજું વાવાઝોડું મિત્રો જે છે તે અહીંયા બંગાળાની ખાડીની અંદર બની રહ્યું છે. હવે એ પછી ક્યાં જશે, કેવું બનશે, તેના વિશે વાત કરીશું આગળ આવનારા વિડીયોમાં, કારણ કે મિત્રો આજે એક પછી એક વાવાઝોડા સક્રિય થઈ રહ્યા છે. ગુજરાત રાજ્યના હવામાનમાં મોટું પરિવર્તન લઈને આવશે, કારણ કે આવા વાવાઝોડા એ પણ ચોમાસાની વિદાય વખતે છેલ્લે જ્યારે પણ બનતા હોય છે ત્યારે મિત્રો માઠી અસર કરીને જતા હોય છે, કારણ કે હવે છેલ્લે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય 30 તારીખ આસપાસ થવાની છે. ત્યારે એક વાવાઝોડું 25 તારીખે અને એક વાવાઝોડું 2 તારીખે. આમ છેલ્લે જે આવી રહ્યા છે વાવાઝોડા એ ગુજરાતના ચોમાસામાં એક અલગ રૂપ આપીને જશે. જો કે મિત્રો તેના વિશે આપણે ડેઈલી જે છે તે આપણે વિડીયો બનાવીને આ ચેનલ ઉપર માહિતી આપતા રહીશું. તો તેના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો, અને જે પણ વાવાઝોડા બની રહ્યા છે તેના વિશે આપણે દરરોજ જે છે તે આ ચેનલ ઉપર વાત કરીશું, અને ક્યાં પહોંચ્યું છે, કેટલું તીવ્ર બન્યું છે, કેટલું નબળું પડ્યું છે, તેના વિશે પણ ડેઈલી મિત્રો આપણે વાત કરતા રહીશું. હાલ માટે આટલું જ રાખીએ છીએ. વિયા સુધી જોયો હોય તો આ વિડીયોને મિત્રો લાઈક કરી દેજો. આ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો હોય તો સબસ્ક્રાઇબ કરજો. તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરજો, જેથી બધા લોકોને આ માહિતી મળી જાય. બાકી મિત્રો જે છે તે આપણે આવનારા વિડીયોમાં મળીશું, ત્યારે વિગતમાં માહિતી આપવાની છે. હજુ ચોમાસાના વિદાય વિશે પણ આપણે વાતચીત કરવાની છે, કારણ કે ચોમાસાને વિદાયની વાતચીત કરવી અત્યારે અઘરી બની ગઈ છે, કારણ કે વિદાયની તારીખ 25 થી 30 આવી રહી છે ગુજરાત ઉપર. પરંતુ આ જે વાવાઝોડું આવશે એ ચોમાસાની વિદાયને થોડું પાછળ ખેંચી શકે, એટલે કે મોડી કરી શકે. એટલે મિત્રો એના વિશે આપણે આવનારા વિડીયોની અંદર વિસ્તારથી વાત કરીશું. આજ માટે આટલું જ. રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.